આપણે જે કંઈ ક્રિયા કરીએ, કંઈ પણ વાંચતા હોઈએ, કંઈ પણ કથા શ્રવણ કરતા હોઈએ, એમાં આપણે મન પરોવી દેવું, એમાં મન રાખવું, ધ્યાનપૂર્વક આપણે કથા સાંભળવી જોઈએ. એ ગુજરાતી કવિ અદ્ભુત આપણને ટકોર કરે છે કે તમે કથા સાંભળો છો તો ધ્યાન રાખી અને તમે કથાને સાંભળજો. કથામાં ધ્યાન તો દેજે, ગરીબને દાન તો દેજે. કથામાં ધ્યાન તું દેજે, ગરીબને દાન તું દેજે. કથામાં ધ્યાન તો દેજે, ગરીબને દાન તો દેજે. કથામાં ધ્યાન તું દેજે, ગરીબને દાન તું દેજે. ગરીબની હાલત મારે જે મંદિરમાં હાજરી દેજે. ગરીબની હાલત મારે જે મંદિરમાં હાજરી દેજે. મન તો રાખ થઈ રે જે મંદિરમાં હાજરી દેજે. મન તું રાખ થઈ રે જે મંદિરમાં હાજરી દેજે. કવિ કહે છે કથામાં ધ્યાન તું દેજે. જ્યારે કથા શ્રવણ કરવા બેસીએ ને આપણે, ત્યારે ધ્યાનથી, જગતને ભૂલીને, મનની વૃત્તિઓ બધી જગ્યાએથી પાછી વાળી અને એકાગ્ર મન વડે આપણે કથાને શ્રવણ કરવી છે. તો એવી કથા આપણા જન્મ જન્મના થાક ઉતારે છે. કથાનું ઉલટું કરી શું થાય? કથા થાક. કથા જો આપણી અંદર ઉતરે તો એ કથા થાક ઉતારનારી થાય. ઘણા આવીને કથામાં બેસે પણ કથા એની અંદર બિલકુલ ના બેસે. એટલે આપણે કથામાં બેસવાનું અને કથાને આપણી અંદર બેસાડવાની. આપણી અંદર કથા ક્યારે બેસે? જ્યારે આપણે બરાબર એકાગ્ર મન વડે કથાને શ્રવણ કરશું તો.